કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે દેહરાદૂનમાં કિસાન ચૌપાલમાં ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે દેહરાદૂનમાં કિસાન ચૌપાલમાં ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો। દેહરાદૂનના પાવવાલા શોડા ગામમાં કિસાન ચૌપાલ કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે હાજરી આપી હતી, જ્યાં તેમણે ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો। આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોની સમસ્યાને સમજવો અને કૃષિ નીતિઓને તેમની જરૂરિયાતો અનુસાર ઘડવાનો હતો। ચૌહાણે જણાવ્યું હતું કે હવે કૃષિ નીતિઓ બ્યુરોક્રેટ્સના નહીં પરંતુ ખેડૂતોના સૂચનોના આધારે બનાવવામાં આવશે। તેમણે જણાવ્યું હતું કે જ્યારે વૈજ્ઞાનિકો જમીન પર જશે ત્યારે તેઓ ખેડૂતોની સમસ્યાઓને સારી રીતે સમજી શકશે અને સંશોધન પણ તેમની જરૂરિયાતોને અનુરૂપ થશે। ચૌહાણે જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં સુધારાઓ લાવવા માટે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય છે કૃષિ નીતિઓને ખેડૂતોના સૂચનોના આધારે ઘડવી। તેમણે જણાવ્યું હતું કે હવે અમે દિલ્હી ખાતે બેઠકોમાં કૃષિ નીતિઓ ઘડવા માટે નહીં પરંતુ ખેડૂતો સાથે ચર્ચા કરી માહિતી એકત્ર કર્યા પછી નીતિઓ બનાવીશું। દેહરાદૂનમાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાથેની બેઠકમાં ચૌહાણે રાજ્યના કૃષિ અને ગ્રામ વિકાસ યોજનાઓની સમીક્ષા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે દેશભરમાં 2000 કૃષિ વૈજ્ઞાનિકોની ટીમો બનાવવામાં આવી રહી છે, જે ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ વિશે જાગૃતિ આપશે અને સ્થાનિક પરિસ્થિતિઓ અનુસાર ઉત્પાદન વધારવામાં મદદ કરશે। ચૌહાણે જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં સુધારાઓ લાવવા માટે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય છે કે કૃષિ નીતિઓને ખેડૂતોના સૂચનોને આધારે ઘડવી। તેમણે જણાવ્યું હતું, હવે અમે દિલ્હી ખાતે બેઠકોમાં કૃષિ નીતિઓ ઘડવા માટે નહીં પરંતુ ખેડૂતો સાથે ચર્ચા કરી માહિતી એકત્રિત કર્યા પછી નીતિઓ બનાવીશું।